સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 1.4 ની શરૂઆત કરવાની છે। અહીંયા લખી દઈએ સ્વાધ્યાય 1.4 બરાબર। હવે એક વસ્તુ યાદ રાખો કે સ્વાધ્યાય 1.4 ના દાખલા ગઈ વખતે આપણે જે સૂત્રો ભણ્યા હતા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર, એની અંદર બે રીત હતી કે કૌટુંબિક અંદાજપત્રની રીત અને બીજી હતી કુલ ખર્ચની રીત। એ બંને રીતે તમારે આમાં દાખલા ગણવાના છે। જો કે એ સૂત્રો સાવ સહેલા હતા। લાસ્પેર, પાશે અને ફિશર એ ત્રણે લાસ્પેર અને પાશેના સૂત્રો હતા અને એક ભારિત સરેરાશનું સૂત્ર હતું બરાબર। તો આપણે એના ઉપરથી દાખલા ગણવાના છે। તો સૌથી પહેલા શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 1 થી। તો મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચેની માહિતી મળે છે। તે પરથી 2013 ના સાપેક્ષમાં 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચક આંક મેળવી જણાવો। જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15000 હોય તો 2015 ના દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો બરાબર। તો સૌથી પહેલા આપણને જેટલી વસ્તુ આપી છે આપણે પહેલા લખી દઈએ। તો સમૂહ આપેલો હતો તો મેં અહીંયા લખી દીધેલો છે। બીજું આપેલું છે ભાર। તો ભારની અંદર કેટલા આપેલા છે તમને? 45, 15, 10, 20 અને છેલ્લે કેટલા આપેલા છે? ફરીથી 10। પછી 2013 નો ખર્ચ અને 2015 નો ખર્ચ। હવે આમાં જે જૂનું હોય, હવે જો અહીંયા ભાર આપ્યો છે એટલે W આવી ગયા, તો કઈ રીતે ગણવાનું છે? IW વાળી રીતે આ ફિક્સ છે। તો એના માટે I માટે આપણી પાસે I આપેલા છે નહીં। તો અહીંયા શું આપ્યું છે? 2013 નો ખર્ચ અને 2015 નો ખર્ચ। તો આપણે 2013 નો ખર્ચ છે એને શું કહી દઈશું? P0 અને 2015 નો છે એને શું કહી દઈશું? P1। જેટલા છે લખી નાખીએ આપણે। 3000, 1450, 1500, 600 અને 1600। ચલો સામે લખીએ 3900, પછી 1850, પછી 2400, પછી 900 અને લાસ્ટમાં તમને આપેલા છે 1920 બરાબર। આના ઉપરથી તમારે અંદર કઈ રીતે કીધી છે કે જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થયો એ તમારે જણાવવાનો છે અને કુલ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક વિશેની વિગતો જણાવવાની છે। તો હવે એ ધ્યાન આપો, આપણે સૂચકાંક ગણવાનો છે। W આપેલો છે એટલે કઈ રીતનો ઉપયોગ થશે? કૌટુંબિક અંદાજપત્રની રીત બરાબર। કુલ ખર્ચની રીત હોય તો લાસ્પેર અને પાશેનું સૂત્ર હોય, પણ આની અંદર આપણે લખવાનું જીવન નિર્વાહ ખર્ચનું સૂચક આંક બરાબર સૂત્ર શું હતું આપણું? સિગ્મા IW સિગ્મા W। હવે આપણી પાસે સિગ્મા W એટલે કે ભાર આપેલા છે તો ભારને આપણે W કહી દઈએ। 45 ને પર 50 ને 10 60 70 ને 20 90 10 100। ટોટલ કેટલું આવી ગયું? ભારનું ટોટલ આવી ગયું। આપણી પાસે શું નથી? IW। તો સૌથી પહેલા શાની ગણતરી કરવાની? I ની। તો I સૂત્ર શું થાય? P1 ભાગ્યા P0 ગુણ્યા 100। હવે ગણતરી આપણે લખીએ છીએ, ધ્યાન આપો। P1 એટલે કેટલા આપેલા છે તમને? 3900। અહીંયા લખીશું 3900 ભાગ્યા P0 ની કિંમત કેટલી છે? 3000 ગુણ્યા 100। 2 0 2 0 જતા રહ્યા। 13 39, 1 0 અહીંયા કાઢી નાખો। 13 39 એટલે જવાબ કેટલો આવશે? 130। પછી અહીંયા કેટલા છે? 1850 છેદમાં કેટલા આયા? 1450 ગુણ્યા 100। કેલ્સીમાં કરી દઈએ। 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100 કેટલો જવાબ આવ્યો? 127.58। સોરી 59 છે। ચલો એના પછી કેટલા થશે? 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100। અહીંયા લખીએ 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100 જવાબ કેટલો આવશે? 160। પછી અહીંયા કેટલા છે? 900 ભાગ્યા 600 ગુણ્યા 100। અહીંયા લખીએ 900 ભાગ્યા 600 ગુણ્યા 100 150। અને છેલ્લે કેટલા છે? 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100।
તો 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100 એટલે જવાબ આવે તમારી પાસે 120. આ સાનો જવાબ આવે તમારી પાસે i નો. આપણે તો શાની જરૂર છે? iw નો મતલબ શું થાય? w અને i આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. તો આનો જવાબ કેટલો આવે? 130. અહીંયા કેટલા છે? 45. એટલો જવાબ આવશે 5850. બંનેનો ગુણાકાર કરતા જવાનો. 15 ગુણ્યા 127.59 19.85. હવે કેટલા આપેલા છે? 10 ગુણ્યા 160 એટલે કેટલા થશે? 1600. 15 ગુણ્યા 30 15 × 30 એટલે 3000 અને 12,1200. આનું ટોટલ કરી નાખીએ. 5850 પ્લસ 19.85 પ્લસ 1600 પ્લસ 3000 પ્લસ 1200 13,563.85. આ iw નો જવાબ આવે તો આપણે લખીએ 13,563.85 ભાગ્યા કેટલા આપેલા છે? 100. જવાબ કેટલો થશે? 135.64. આ તમારો શું થયો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે અહીંયા દાખલો પૂરો નથી થઈ જતો. આના પછીની એક ગણતરી માંગી છે. ગણતરીમાં શું કીધું છે ધ્યાન આપો કે ભાઈ 2013 દરમિયાન કોઈ કુટુંબની સરેરાશ ખર્ચપાત્ર સરેરાશ આવક 15000 હોય તો 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ શોધો. 2013 ની આવક કેટલી આપી છે? માસિક આવક તમને સરેરાશ 15000. એના ઉપરથી તમારે 2015 ની આવક શું કરવાની છે? શોધવાની છે. હવે આના ઉપરથી સિમ્પલ ગણતરી કરવાની. આપણી પાસે જે સૂચકાંક મળ્યો છે 2015 નો મળી ગયો છે, 2013 નો સૂચકાંક નથી, તો હંમેશા કેટલો ધારવાનું કે ધારો કે 2013 નો સૂચકાંક કેટલો હોય? 100. તો ત્યારે એની આવક કેટલી છે? 15000. હવે 2015 નો સૂચકાંક કેટલો થયો? 135.64. ત્યારે આવક કેટલી? અહીંયા લખીએ 135.64 ગુણ્યા 15000 ભાગ્યા 100. 135.64 ગુણ્યા 15000 ભાગ્યા 100. 20346. 20346. તો 2015 ની જે માસિક આવક હોવી જોઈએ, ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક, એ કેટલી હોવી જોઈએ? તો અહીંયા લખવાનું 2015 ની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક બરાબર 20346 રૂપિયા શું હોવી જોઈએ? ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક હોવી જોઈએ. બરાબર. તો અહીંયા દાખલો પૂરો થયો. દાખલામાં ખબર પડશે, પણ એના માટે તમારે જાતે એકવાર ગણતરી કરવી પડશે. સામાન્ય જે ભારિત સરેરાશની રીત હતી એની રીતે જ દાખલો ગણવાનો છે, એમાં કોઈ ચેન્જીસ છે નહીં. તમને પહેલા કઈ રીત કે છે તો અહીંયા આપણે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કીધું તો, પણ આ કઈ રીત હતી? કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત લખી દઈએ. બરાબર. એટલે તમને દાખલો ગણતી વખતે ખ્યાલ આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.4 ના દાખલા નંબર 2 માં ધ્યાન આપો. આપણે એની રકમ વાંચી લઈએ. ખોરાકી ચીજ વસ્તુઓના ભાવ અને વપરાશ નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે 2014 નું સૂચકાંક ગણી તેનું અર્થઘટન કરો. કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે આ જ રીતે તમારે દાખલો ગણવાનો છે, પણ દાખલાની પદ્ધતિ થોડી બદલાઈ ગઈ છે. ધ્યાન આપશો. ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે 2014 નું સૂચકાંક. તો વસ્તુ તમને આપેલી છે ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. એના પછી તમને શું આપ્યું છે તો ધ્યાન આપો. વર્ષ 2010 નો જથ્થો અને ભાવ અને વર્ષ 2014 નો ભાવ આપ્યો છે. હવે બે વર્ષ આપ્યા છે 2010 અને 2014. તો
10 એટલે જૂનું વર્ષ કહેવાય તો એના માટે જે જથ્થો છે એને ક્વોન્ટિટી એટલે Q વડે દર્શાવીશું પ્રાઇસ છે એટલે કે ભાવ છે એને P0 વડે દર્શાવીશું તો લખી દઈએ એટલે આપેલા છે 60 40 15 અને 25 ચલો ભાવ કેટલા છે 15 32 12 ને 50 અને છેલ્લે તમને વર્ષ 2014 નો ભાવ આપેલો છે વર્ષ 2014 નો ભાવ એટલે આપણા માટે શું કહેવાય P1 ચાલુ વર્ષ એટલે 18 40 14 અને 70 18 40 14 અને 70 બરાબર તો હવે મિત્રો અહીંયા ધ્યાન આપશો આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણવાનું છે તો અહીંયા લખીએ કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક બરાબર શું થશે સિગ્મા iw સિગ્મા w હવે ના તો આપણી પાસે i છે ના w બંનેમાંથી કોઈનો ઉલ્લેખ નથી આ જે દાખલો હતો એની અંદર તમને ભાર આપેલો હતો અહીંયા ભાર આપેલો છે ને એટલે ભારની ગણતરી પણ જાતે કરવાની છે હવે સૂત્ર યાદ કરો તો સૂત્રમાં આપણે લખ્યું હતું કે સિગ્મા w બરાબર શું થાય સિગ્મા p0 q0 એટલે તમારે આની પણ ગણતરી કરવાની રહેશે આપણે પહેલા તો i ની ગણતરી કરીએ તો i શું થાય p1 ભાગ્યા p0 ગુણ્યા 100 p1 ભાગ્યા p0 ગુણ્યા શું કરવાના 100 હવે ગણતરી ચાલુ કરીએ તો પહેલાનો શું થશે 18/15 ગુણ્યા 100 બીજામાં 40/32 ગુણ્યા 100 14/12 ગુણ્યા 100 અને છેલ્લે 70/50 ગુણ્યા 100 હવે ગણતરી ચાલુ કરીએ ધ્યાન આપજો 18/15 ગુણ્યા 100 એટલે જવાબ આવે 120 40/32 ગુણ્યા 100 જવાબ આવે 125 14/12 ગુણ્યા 100 જવાબ આવે 116.67 અને લાસ્ટમાં તમને કીધું છે 70/50 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે 140 બરાબર મિત્રો આપણે i ની ગણતરી હવે કરી નાખી હવે આપણી પાસે શું નથી w તો w બરાબર શું લખાય p0 q0 તો p0 ની કિંમત કી છે q0 ની કિંમત છે આ બંનેનો શું કરવાનો ગુણાકાર અહીંયા આપણે શું કર્યો ભાગાકાર p0 q0 15 32 ગુણ્યા 40 1280 પછી 14 ગુણ્યા 15 210 અને છેલ્લે તમારી પાસે છે અહીંયા 14 ગુણ્યા 15 નહીં પણ 12 ગુણ્યા 15 હશે 180 અને છેલ્લે 25 ગુણ્યા 50 1250 હવે આનું ટોટલ કરી નાખીએ 900 1280 180 1250 જવાબ આવ્યો 3610 આ આપણું કુલ ટોટલ આવ્યું સાનું આવ્યું w નું હવે આપણે શાની ગણતરી કરવાની છે iw ની ગણતરી કરવાની છે તો iw માટે i અને w આ બંને વચ્ચે શું કરીશું ગુણાકાર 120 ગુણ્યા 900 1,08,000 પછી 125 ગુણ્યા 83 કેટલા આયા 1,60,000 એના પછી 116.67 ગુણ્યા 180 એટલે જવાબ આવ્યો 21,000.6 અને છેલ્લે તમને કીધું છે 140 ગુણ્યા 1250 તેનો જવાબ આવ્યો 1,75,000 ટોટલ કરી નાખીએ એનું 1,60,000 પ્લસ જવાબ આવ્યો 4,64,000.6 કિંમત મૂકી દઈએ 4,64,000.6 છેદમાં 3,610
જવાબ આવે તમારો 128.53. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક દાખલા નંબર 2 નો કેટલો આવ્યો 128.53. આની અંદર w આપેલા હતા તો આપણે ગણતરી નથી કરી, ખાલી i ની ગણતરી કરી હતી. અહીંયા આપણી પાસે w નતા તો પહેલા i ની ગણતરી કરી, પછી w ની ગણતરી કરી. w એટલે શું થાય p0 q0 એટલે p0 અને q0 નો ગુણાકાર લખી દીધો, બરાબર, અને ટોટલ લઈ દીધું. પછી i w નો ગુણાકાર કર્યો, i અને w આ બંનેનો ગુણાકાર કરીને આટલો ગુણાકાર લાયા એટલે તેનો સરવાળો કર્યો. i w ઉપર સિગ્મા w ના સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ છે એટલે તમારી પાસે આવ્યો 128.53. વિદ્યાર્થી મિત્રો, તમને આ બીજા નંબરના દાખલામાં અર્થઘટન પણ માંગેલું છે, તો આપણે અર્થઘટન લખી નાખીએ કે અર્થઘટન શું થશે. તો અર્થઘટનમાં તમારી પાસે શું કીધેલું છે તો જો અર્થઘટન કરો 2010 અને 2014. તો 2014 માં થયેલ વધારો, શામાં વધારો થયો છે? ભાવમાં. કેટલો હતો તમારી પાસે સૂચકાંક 128.53 માઈનસ કેટલા કરી દેવાના 100 એટલે 28.53% નો શું થયો કહેવાય? વધારો. કેટલા ટકા વધારો થયો કહેવાય? 28.53%. મિત્રો, આજના આ લેક્ચરમાં આટલા બે દાખલા પૂરતું સીમિત રાખીએ છીએ. તમારે આગળના ઉદાહરણ ગણવાના ભૂલવાના નથી. રોજે રોજ દાખલાની પ્રેક્ટિસ કરતું રહેવાનું છે, બરાબર. આજના લેક્ચરમાં અહીંયા સુધી સીમિત રાખીએ છીએ.